હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો જો આજે મમ્મીનો વારો છે. આજે મમ્મીની સાડીનું બધું મટીરિયલ લઈ આવ્યા છે. મટીરિયલ તો નથી, જો કે મમ્મીને એટલું બધું હેવી ન ગમે, એટલે ખાલી ઝુમખા જ છે. નીચે સાડી હતી ને તો એના સેમ મેચિંગ નહોતા આવતા, એટલે પછી ગોલ્ડન કલરના લઈ આવ્યા છે. એ જો આપણે અત્યારે બેસીશું. અને જય શ્રી કૃષ્ણ કોમલ. જય શ્રી કૃષ્ણ. કોમલબેન નું પતી ગયું, હજી કોમલબેન ની બાકી છે નહીં. આજે લઈ આવ્યા બીજું બાકી હતું લઈ આવ્યા. હા, મેઇન વસ્તુ જ બાકી છે. એ જલ્દી આવી જાય તો સારું. કોમલ હા, ઈ જેને ફોન કરવાની બાકી છે. હા, યાદ કરવો પડશે કે કરી દેજો કાલનું લઈ જશે. અને બીજું અમે જોવા ગયા હતા અત્યારે, હું ને કોમલ કોટ સેટ ને એવું બધું જોવા ગયા હતા. એટલે જોઈ એક ગમ્યો છે, લઈ આવશું. એટલે પછી અમે જોતા હતા ને માધવન ઉઠ્યો, મમ્મીનો ફોન આવ્યો કે માધવન ઉઠી ગયો. એટલે પછી અમે આવતા રહ્યા. એટલે કાલે સવારે જાશું, જોશું, લઈ આવશું એટલે તમને બતાવશું. ઓ ભાઈ, આજે ભાઈને કોકો બનાવ્યો તો કા ભાઈ નહીં દેવું? કોકો બનાવ્યો તો ને. આ ફોન મૂક ને, આન્સર આપને. ફોન મૂક. બનાવ્યો તો. બનાવ્યો તો કાના. હા, બનાવ્યો તો. મારા તો રાખ્યો ને. ક્યાં હતો કે દાદા પી ગયા. કાંઈ ને કાલ પાછો બનાવી દઈશ કે કાકા ના. જવાબ એનો આપે. બાકી એટલે હા, હજી આવ્યો છે કોચિંગમાંથી, એટલે કાકા ના ક્રિકેટ ક્લાસ કોચિંગમાં જાય ને એટલે આવીને આવું ગબ્બી જેવડું મોઢું થઈ જાય એનું. નો હાલો બોલે કે નો કાંઈ નહીં. જો પપ્પાના માથામાં ડાય કરી દીધી છે, એટલે હવે પપ્પાનું પેકિંગ થાય છે. પપ્પા કાલે જાય છે અને અમે લોકો જવાના છીએ 29 તારીખે. એટલે પપ્પાને માથું કાળું કરી દીધું છે. હવે જોઈએ, અમે આ જેવું છે કે પપ્પાની મમ્મીને રસોઈ બનાવી નાખી અને અમે લોકો જઈએ છીએ બહાર જમવા. પપ્પા પેકિંગ કરીશ. જય શ્રી કૃષ્ણ. આવજો પછી. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ડાય કરી. હા, પપ્પાની પેકિંગ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. લેતા હું તો નથી. હવે હુધી ચક્કર વક્કર ચક્કર વક્કર ચક્કર વક્કર. જય શ્રી કૃષ્ણ ભાઈ. આલે કેવાનું. જો મમ્મીને આ લટકણ લઈ આવે છે. મમ્મીને સાદા ને સિમ્પલ ગમે એટલે લગાવવાના છે. આ સેમ કલર ન મળ્યો એટલે ન લગાવ્યા. અહીંયા કોમલબેનની ટીવી ચાલુ છે. અને જો અહીંયા પપ્પાને મમ્મી સારું સેવ ટમેટાનું સેવ ગાંઠિયાનું શાક ને જુવારના રોટલા કર્યા છે. જુવારના રોટલા. આ ચોટી બહુ જાય કા, ઓલા ફાટી બહુ જાય. પણ જુવાર છે ને હેલ્થ માટે બહુ સારી. જુવાર ને જેને વજન ઉતારવો હોય એને બાજરો ખાવાનો, જુવાર અને મકાઈ, આ ત્રણ બહુ સારું. આ ખવાય એમ કે હેલ્થ માટે બહુ સારું. આપણે ઓલું શું કહેવાય, ભાત અને ઓલું શું કહેવાય મકાઈ ને ચોખા ને બધું ભેગું કરીને લોટ બનાવીને રોટલા બનાવીને તોય બહુ સારું. ઘઉં બહુ ઓછા ખાય ને એટલું સારું. ઘઉં ઓછા ખાવાના. ઘઉં ઓછા ખાય ને તો બોડી ન વધે ને એ બધું ઓલું ન થાય એવું છે. અને જો મારા ભાઈના ડાયપર તો ગમે ત્યાં રખડતા જ હોય. ધીમે ધીમે કામ પતાવીએ ને જઈએ છીએ અમે લોકો બહાર જમવા. કેવલને ભૈલો હજી આવ્યા નથી. કેવલ તો આવી ગયા છે, જો કે એ ઘરેથી નાહી ધોઈને ફ્રેશ થઈને પછી આવશે. ભૈલો હજી નથી આવ્યો. હજી કોમલે ફોન કર્યો છે, એ આવે પછી નીકળીએ. મેં તો ત્યાં સુધીમાં કોમલ કરે છે રોટલા, એટલે પપ્પા ને મમ્મી બે જમી લે. અને આ સાડી હતી ને મેં તો ભૈલાને એ લોકોને વાર લાગશે. હજી કેવલે નાતા બહુ વાર લાગે. મેં જો નાહી ધોઈને ફ્રેશ થઈને આવે ને ત્યાં પછી મેં આ લઈને બેસું ને તો આ પતી જાય. મમ્મીનું કોમલનું કર્યું, હજી કોમલનું બાકી છે. તો આજે બીજું મટીરિયલ લઈ આવ્યા ને તો ઓલું ગમ સ્ટીક ભૂલી ગયા, એટલે હવે કરીએ છીએ કાંઈક થઈ જાય.
કાલે લઈ આવશું. ઓફિસ પડ્યું છે અત્યારે લઈ આવું હતું, પણ વાતું અમે બે એમને માયલી આવ્યું એટલે ભૂલાઈ ગયું. એટલે કાલ ઉપર રહેશે એનું મમ્મીનું કોમલનું. ત્યાં મારા આઉટફિટ આવી જાય ને તો સારી વાત છે. કેવલ મને કહે કે નહીં આવે, કે મને વિશ્વાસ છે કે આવી જાય તો સારી વાત છે. નહીં તો વળી પછી મારે દોડતા લેવા જવું પડે. મારા ભાઈના મેરેજ હતા ને ત્યારે એવું જ થયું હતું. ત્યારે મેં સ્ટીચ કરવા આપ્યું ને તો એન્ડ ટાઈમ ઉપર ઓલીએ બગાડ્યું અને પછી મારે રેન્ટ ઉપર લેવા જવું પડ્યું હતું મોરબીથી. મજા ન આવી, રોઈને અડધી થઈ ગઈ. તો કેવલ કહે કે મૂક તું ને લઈ આવ કે રેન્ટ ઉપર, કે નવા લઈ આવે. નવા નથી લઈ આવ્યા, પછી બીજી વાર પહેરવાનું ન થાય એવી લઈ આવીને તો પછી રેન્ટ ઉપર લઈ આવ્યા મોરબીથી. એવું થયું હતું બધું. શું કહે રંજનબેન? હા, એ મટીરિયલ રાખો, એ કામ આવશે. કામ તો આવે ને મમ્મી. મટીરિયલ હજી તો બ્લાઉઝમાં બાકી છે. ના કરવાના બ્લાઉઝ જ તો હેવી કરવાનું. આમાં તો આનું તો પછી વિચાર્યું હતું કાકો મેં. મમ્મી બ્લાઉઝ યુનિક છે. તારે પહેરવું હોય તો તુંય પહેરજે પછી. હે રંજી? હા તો ખોલવું પડે તો ખોલ ન ખાય. જો અમે નીકળી ગયા છીએ. માધવન સૂતો હતો એટલે એને સુવડાવીને મસ્ત બધા નીકળ્યા. આમાં જો આ ભાઈ તો ભેગા જ હોય નહીં. એને અમારે અમે આટલા 5 માંથી એકાદ તો એને ફોન કરી જ દઈએ જેનું તૈયાર થઈ જાય છે. હે જેનું સંભળાવું તને કોઈ દિવસ સમજી જવાનું આપણે. હે કુમાર સમજી જવાનું આપણે. હું તને કોઈ સંભળાવું ઈ કે ને તું નો સંભળાવ. કોણ સંભળાવે? તો नाम मैं नहीं लेना चाहता હે अगर मैं कुछ बोलूंगा तो विवाद हो जाएगा. હા કઈ ના દેવને કહે કે આવ્યું પણ બિચારા ક્યાં કાના આવતું જ નથી. શું કરવાનું? હર મહાદેવ નથી આવતું ને શું કરવાનું? તો બોલો હવે. આ યુજો અમને ટ્રાફિક પતે ને એટલે તરત જ છે. ઓલી વ્હાઈટ લાઈટ રહી ને ઈ બાજુ હે. અરે આવી ગયું છે કા હાચું. ક્યાર ના રમાડે છે બોલ. જય શ્રી કૃષ્ણ. પૂરું થઈ ગયું. ઓ રવિ કુમાર જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. જય સોમનાથ. જય સ્વામિનારાયણ. ઈ ખામ અત્યારે ખાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ જય શ્રી કૃષ્ણ. આયા લ્યો. કોમલબેન મેન માણસોનો પ્રેમમાં લ્યો. મેન માણસો ફ્રેમમાં. અમે તો આવી જ છીએ કે ને? અમે તો આવી જ છીએ. બોલ ને યાર. બોલો ને કઈ. કોમલને ઊંઘ આવે, આંખું બંધ થઈ જાય. એને આવવાનું નતું ને આવી ગઈ. તારી ઈચ્છા નો હાલે એમ. પુલ નીચેથી મેન પુલ નીચેથી. કેમ નો હાલે? ના એમાં એવું નતું. એમાં વાત અલગ થઈ હતી. હું ને કોમલ બહાર જતા હતા તો ભૈલાનો ફોન આવ્યો. તે મેં વળી એવું કીધું કે આજ કેટલા ટાઈમથી મેં કીધું આપણે બહાર જમવા નથી ગયા એમ. તો જાવું ને તો ભૈલાનો ફોન ચાલુ હતો ને ભૈલો કે આઈ કે હાલો જાય કે બહાર જમવા. કે કેવલને ફોન કરી દે તો બહાર જમવા જાય. ના તો પેલા ઈ પેલા એવું બોલી કે ના આવે કે કાંઈ નથી જવું કે બહાર જમવાય કે ઘરે બને નાખી કે. તો ભૈલો કે સારું જાય એમ કે. તો ભૈલો કે તું ન આવતી તો કે ના હું આવીશ એમ. જે કોમલ એવી રીતે થયું છે ને બધું. એટલે ભૈલો કહે તું નહોતી આવવાની તું કેમ આવી એમ. એવું જ છે. હું વિચારતી હતી અમે બેઠા ને કે જેનું ગાડીમાં હું કહું ગાડી ખાલી કેમ છે. આવીને પછી ખબર પડી ના હવે ભરાઈ ગયા. વચ્ચેની સીટ કેમ ખાલી હતી એમ મિસ કરતી હતી કાના તને. તારા પેલાનો આવી ગયો તો. હે તારા પેલાનો આવી ગયો તો. ના હું આવી ગઈ હતી પણ પછી હું ચાવી લેવા ગઈ હતી ઉપર. હા લે લે. હા એવું યસ. અરે યાર દેવું જો આ જગ્યા જો આ થાંભલા પાસે જો ઉપર રાખો સાઈડ ઉપર. કુમાર રાખો સાઈડમાં. હમણાં તું કહેતો હતો કે સ્ટોરી સાંભળવી. મારા દીકરાને બીવડાવો મને લે. શું કાના કાઈ નો ખોટાવ છે આ બધા. શું થયું તમારા દીકરાને? એમ નહીં પણ કાના કોમન સેન્સ છે. મારી વાત સાંભળ. આમ જો ઈ છોકરી અહીંયા હોય તો અહીંયા કેવી રીતે આવે? ડેડીએ શું કીધું ઈ તો તું સાંભળ. અરે છોકરાને બીવડાવે છે બિચારાને. ભૂતની વાત કરી. બીવડાવતા નથી.
જો કાંઈ ન થાય ઢગા હોય ને તો ગાડી ઓટોમેટિક બંધ થઈ જાય. તું કાકા હવે દેવું થઈને તું આવું કર, મારે શું કરવાનું? અચાનક બૂમ પડાવજો ગાડી આવ્યું હે બધું તો રાઈ બંધ ઓય આવું કરો માં બિચારા. તાવ આવી જાય છે. કાના અહીંયા આવતો હાલ. હા બસ તું એમ કરો ને રૂટની વાત ના કરો અહીંયા આવતો હાલ. સમાધાન થઈ ગયું. થઈ ગયો બસ. હા ચાલે આ ફૂલ સ્પીડમાં ખૂબ એ ફૂ બહુ સ્પીડમાં જવા દો ફૂવા. સમાધાન થઈ ગયું દેવ. દેવું આગળ આવતા નથી. બધે મારે સૌથી ખરાબ કોણે કર્યું તારી હારે? તમે કે તમે રેણુડો ચાલુ ગાડી બંધ કરે દાદા તેમાં થઈ જતી હતી, કરતો કાંઈ નહોતો. કાના પણ એ પાછળ મને દેખાણું પિંક કલરનું ફ્રોક પહેરીને. મારે શું કરવું? હું બી ગયો તો. દેખાનો અમને શું કાકાના આ હોય ને રગડ ખોટું છે કરે. ભાઈ. લગન કલે ઓટોમેટિક પિંક ફ્રોક દેખાય છે. એ કાના આને કહેતો તું લગન કલે ઓટોમેટિક પિંક ફ્રોક દેખાય છે. ચાલો ગાઈસ સમાધાન થઈ ગયું છે અહીંયા. કાઈ બરાબર ને? એ હોય કોઈ કયા બ્રિજ ઉપરથી લઈ? ક્યાં છે બ્રિજ? આ બ્રિજ એ બ્રિજ આ આપણે ચાલી રહ્યા છીએ ખુદ એક બ્રિજ છે. કેટલે પહોંચ્યું તમારું? હે કાર્યક્રમ ચાલુ છે. અહીંયા સુધી પહોંચી ગયું? અરે બાપા. એ તો સ્ટેશન આવ્યું એટલે એમ કે ને. હા. ના કુમાર. ડેડી પાછી વાત કરો તો ઓલી વાત કરો તો રસ્તાવાળી. ઈ તો ખતરનાક હતી વારંવાર પછી રાતે પછી દેવસભાઈ ને માધવાનું ડાયપર. માધવનના ડાયપર ઓછા પડશે પછી કાકોમલ હવે તો બોલો કુમાર એમ કે. ના આવે એવી વાત જ નથી કરતી રૂબરૂ હજી છે આપણી પાસે જગ્યા આ એની આપણે આ ફાટક હા ટપી ગયા ને. નીચે એકદમ આ બાજુ છે ને આમાંય છે. તોડી પુલ ઉપર અને છેલ્લે કાંઈ ન થાય મારા ઘર પાસે સ્વામિનારાયણ મંદિર પાછળ હા ઈ તો હે પાછળ જૂનું જાણીતું છોકરું રોવે હો જો ના એ બરાવું ના સાચું કહે. એ જીવો યા નથી ઈ જગ્યા મેલી હે પણ અત્યારે પૂરું થઈ ગયું કોટો પૂરો થઈ ગયો બસ હવે નથી હા પણ તોય એની પાછળ એક કૂવો હતો. કૂવામાં હે ને બાઈ પડી મરી ગઈ હતી. ઘણા ખોટું હોય એવું કઈ આ સાચું હો. આ સાચું આ પૂછ ડેડી ને. બહુ વર્ષો પહેલા બાને પૂછજે ઘરે જઈને બાને પૂછજે. હું તારે જેવડો હતો ને ત્યારની વાત હા બહુ વર્ષો પહેલાની વાત. હા બાને તો બાને ખબર બહુ છે ને. ખબર હતી. જેનું એટલું યાદ રાખતી જો એને તાવ આવ્યો ને એટલે તું હાઈલો હો. હું એકલો છું તો કુમારનો તું મોટો ને હાલે. કેવલ. ચાવી બંધ કરી દે ચાલા ચાલુ ગાડીએ. હું એક જ કે કાલ ઓફિસે જવા નહીં દઉં. મારી હું બોલ. એની નહીં જાવ કાલે મારે રજા દે. કાલે દેવને તાવ આવ્યો એટલે 3 માંથી એકય ઓફિસ નહીં જવાનું. શુક્રવાર મારે પરમદી કોલેજ જવાનું. મને નહીં જવા દે. મને નહીં જવા દે પાછું બોલ નહીં જવા દે સારું નહીં જાવ મારે એનું જ જોઈએ. હા કાકા વેલા કહેવાય ને આવું. હવે તો સ્ટેશન આવી ગયું કુમાર. હવે નહીં થાય. હવે કાંઈ નહીં થાય. ઓલી જાનુ ઓલી વાત કીધી હતી જેનું કાકુ અહીંથી ગયો શમશાનમાં પછી નહીં કાના બસ ફોટો પૂરો એટલે પૂરો હવે વાત આ કરવાની લે મારો ફોન તો અહીંયા ભૂલાઈ ગયો. વલસાડ આપણે હતા અહીંયા. હાલો આપણે તને લેતા આવીએ. જાવું તો પડે ને. તમે ફોન જાઓ. આવી ગયો હવે. તમે જાઓ ફોન કરતો કરતા તું ક્યાં જઈશ? તો કરતા તારી મમ્મીને અમે લઈને જઈશું. છી, હવે નીચે 4 પગે હેલો ઈ પગે અહીંયા વાત થઈશ ને પાછું આમ આમ કરતો કરતો હાલ. આમ કરતો. મમ્મી પાડી કાઢી કે આ બે આ જેનું કાકો આવતા રહ્યા, વચ્ચે આવતા રહ્યા. કાના ક્યાંય નો જે એરિયો નો ફોન એની પાસે જો એરિયો. આમ તો લાલસાનું માનો નથી કાંઈ રહી ગયું. જા જા બરાબર આવ અહીંયા વચ્ચે આવતો રે મારા બેયની વચ્ચે મજા આવે તને. સિક્યુરિટી રીએ. આપણે હજી જેડ માત્ર plus બાકી છે security, હાલ ઈ તો અમને ફાટેનો તા જેવો જ છે જો આને બદલાની જ વાત હોય હા હવે કોણ? બધું લેવું કોણ
માધ્યમન બાકી જ છે આપણે અને બદલો લેવાની જ વાત હોય સહન જ ન થાય રાજાશાહી ભૂલ રાજાશાહી એમ સહન આવી ગયું છે નાચોસ ને બિંદુનો સ્નેક્સ સીએસકે કે જમવાનું 3 રન ભાઈ જી ગણો હોય હવે મને ભાવ્યું નહીં. આ જો બીજો રાઉન્ડ હે આમ સામે જો ને સામે જો કોઈ અહીંયા ઉતારી જાવ પાછો ના 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 હા આવું ન બીવડાવે. હે શું આવું ન બીવડાવે. એમ હાલો ફટાફટ માધવન સાહેબ ઉઠી ગયા છે